હેલો એવરીવન, હું છું આકાશ પડિયાર. આજે આપણે આ વિડીયોમાં એઆઈથી વિડીયો કેવી રીતે જનરેટ કરવી એ શીખીશું. તમે જોયું હશે કે આજકાલ ઘણા બધા લોકો એઆઈથી સરસ મજાની વિડીયો બનાવતા હોય છે, જેની અંદર કોઈ કાર્ટૂન કેરેક્ટર્સ હોય છે, ઘણીવાર કોઈ હ્યુમનનું હોય છે. તો એ કેવી રીતે રિયાલિસ્ટિક ઇમેજથી વિડીયો બનાવે છે એ આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણને નોટપેડ ઓપન કરી દઈએ. અહીંયા નોટપેડની અંદર થોડુંક તમને હું સમજાવી દઉં. પહેલાં એ સમજી લો, પછી તમે વિડીયો બનાવી શકશો. જ્યારે બી તમે એઆઈથી વિડીયો બનાવવા માંગતા હોય ને, તો તમારે પહેલાં બે વેબસાઇટમાં અકાઉન્ટ જોઈશે. એક છે ચેટ જીપીટી, રાઈટ. બીજું આપણે છે ગૂગલનું એક ટૂલ ગૂગલ ફ્લો, જેનાથી આપણે વિડીયો બનાવીશું. ચેટ જીપીટીની અંદર શું કરીશું કે આપણે સ્ક્રિપ્ટ બનાવીશું, અને ગૂગલ ફ્લો છે આપણને વિડીયો બનાવીને આપશે. હવે આની અંદર તમે કોઈ પણ જીમેલ આઈડી કે કોઈ પણ ઈમેલ આઈડી તમારી પાસે હોય, તમે એનાથી અકાઉન્ટ બનાવી દો ચેટ જીપીટીમાં અને ગૂગલ ફ્લોથી. હવે હાલ અત્યારે આપણે જે વિડીયો બનાવી છે એના માટે કોઈ પહેલાં એક ટોપિક વિચારવો પડશે. ફોર એન એક્ઝામ્પલ, તમે એક ટોપિક વિચારો કે શેની પર વિડીયો બનાવી છે. પછી એની અંદર તમારે એક એના સીન બનાવવો પડશે કે તમારે એ ટોપિકની અંદર કેટલા કેરેક્ટર જોઈએ છે. એ કેરેક્ટર વિશે તમારે એને થોડું સમજાવવું પડશે. એનો સીન અથવા આપણે એવું કહી શકીએ કે બેકગ્રાઉન્ડ કઈ ટાઈપનું હોવું જોઈએ. પછી તમારે એની અંદર શું બોલાવવું છે, એટલે આપણે એવું કહી શકીએ કે આપણી ઓડિયો સ્ક્રિપ્ટ અથવા આપણે એવું કહી શકીએ કે વોઇસ નોટ શું હોવું જોઈએ, એ આપણે એને સમજાવવું પડશે. તો આ વસ્તુ પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલાં હું ઓપન કરીશ ગૂગલ, અને અહીંયા હું સર્ચ કરીશ ચેટ જીપીટી. બરાબર, અહીંયા આપણે ચેટ જીપીટી લઈએ. ચેટ જીપીટીમાં ઓલરેડી મારું લોગિન છે, મેં લોગિન કરીને જ રાખ્યું છે. તો પહેલાં મારે અહીંયા એક સ્ક્રિપ્ટ બનાવવી પડશે. તો સ્ક્રિપ્ટ બનાવવા માટે આપણે શું કરીશું, તો હું ગુજરાતીમાં જ લખીશ. તમે ઇંગ્લિશમાં પણ લખી શકો, હિન્દીમાં પણ લખી શકો છો, ગમે તે લેંગ્વેજમાં. પણ હું અહીંયા ચેટ જીપીટીને સમજાવીશ કે મારે ગૂગલ ફ્લોની અંદર એક વિડીયો બનાવી છે. બરાબર, પહેલાં એને સમજાવ્યું કે મારે ગૂગલ ફ્લોમાં એક વિડીયો બનાવી છે. હવે સમજાવો કે વિડીયોમાં શું હોવું જોઈએ. કે મારો ટોપિક છે કે આજે કે એઆઈથી વિડીયો બનાવતા શીખો, રાઈટ. આવો આપણે એક ટોપિક લઈએ. હવે આની અંદર હોવું શું જોઈએ કે એક પર્સન હોય જેનું બેકગ્રાઉન્ડ કોઈ આઈટી ઓફિસ જેવું હોય, અને એ વિડીયો બનાવવાનું શીખવાડતા હોય અને માર્કેટિંગ કરીને એક લાઈન બોલાવવાની છે કે આવો હું તમને એઆઈથી વિડીયો બનાવતા શીખવાડું, રાઈટ. મને કમ્પ્લીટ સ્ક્રિપ્ટ આપો. આપણે આટલું લખીને આપણે એને એન્ટર આપીશું. સી, આ મારા થોટ્સ છે. તમે તમારા થોટ્સ પ્રમાણે કોઈ બી રીતે બનાવી શકો. તમારો બિઝનેસ હોય, તમારું એજ્યુકેશનનું કોઈ હોય, તમારે કોઈ દુકાનનું હોય, ગમે તે રીતે તમે વિડીયો બનાવી શકો છો. તો જો આ ગૂગલ માટેને એક પ્રોમ્પ્ટ બનાવી આપ્યો. જો તમારે ગૂગલ ફ્લોમાં 15થી 20 સેકન્ડની અલ્ટ્રા રિયલિસ્ટિક એઆઈ વિડીયો બનાવી હોય, તો નીચેની સ્ક્રિપ્ટ તમે વાંચો. પહેલાં એક શાંતિથી આખી સ્ક્રિપ્ટ વાંચો કે જેમાં એક 35 વર્ષનો છોકરો હશે, 35 વર્ષના ભાઈ હશે, જે એક બ્લેક પોલો ટી શર્ટ પહેરતા હશે, જેની અંદર આકાશ ટેકનોલોજી લખ્યું હશે. હવે તમને એક ક્વેશ્ચન થશે કે આકાશ ટેકનોલોજી કેવી રીતે લાવ્યું? કેમ કે મારી પાછલી ઘણી બધી વિડીયો મેં બનાવી છે અને એના રિગાર્ડિંગ આખી આ સ્ક્રિપ્ટ છે, રાઈટ. અને આખી આને મને સ્ક્રિપ્ટ બની આપી, પણ આને 15થી 18 સેકન્ડની આપી. મને 10 સેકન્ડની સ્ક્રિપ્ટ બનાવી આપો. જો હવે એને મને ગુજરાતી સ્ક્રિપ્ટ આપી કે એઆઈથી પ્રોફેશનલ વિડીયો બનાવતા શીખવા માંગો છો, તો આજે જ મારી સાથે જોડાઓ અને એઆઈ વિડીયો ક્રિએશન સ્ટેપ બાય સ્ટેપ શીખો. હવે ક્વેશ્ચન એ છે કે 10 સેકન્ડમાં બોલી શકશે કે નહીં, એ બી તમારે વિચારવું પડશે. એઆઈ છે, થોડી ઘણી ભૂલ કરી શકે છે, આપણે એને સમજવું પડશે કે માત્ર થોડા ક્લિક્સમાં સિનેમેટિક એઆઈ વિડીયો બનાવતા શીખો. આ હું તમને શરૂઆતથી પ્રોફેશનલ લેવલ સુધી બધું શીખવાડીશ. એઆઈથી ધમાકેદાર વિડીયો બનાવતા શીખવા છે, આવો હું તમને સરળ રીતે એઆઈ વિડીયો ક્રિએશન શીખવાડું. મને આ લાઈન અહીંથી ગમી. તો એઆઈથી તો આપણે આપણી જાતે બી આપી શકીએ છીએ, થોડું ઘણું મોડિફાઈ કરીએ કે એઆઈથી ધમાકેદાર વિડીયો બનાવતા શીખવા માંગો છો, તો આજે જ આકાશ ટેકનો લેબમાં કોન્ટેક્ટ કરો. જો મેં મારી રીતે થોડું મોડિફાઈ કર્યું. તો હવે જુઓ,
કે એઆઈથી ધમાકેદાર વિડીયો બનાવવા શીખવા છે તો આજે જ આકાશ ટેકનોલોજીનો સંપર્ક કરો. તો આઈ થિંક આ લાઈન મને ગમી. તો આ મારું બની ગયું વોઇસ. બરાબર. હવે મને કમ્પ્લીટ પ્રોમ્પ્ટ આપો અને લાઈન કઈ હશે મારી? આ હશે. આ રહ્યો ગૂગલ ફ્લોનો કમ્પ્લીટ પ્રોમ્પ્ટ. બરાબર. હવે આખી વસ્તુ તમારે કોપી કરવાની છે. જો સૌથી પહેલાં એને લખીને આપ્યું છે કે અલ્ટ્રા રિયલિસ્ટિક મારે વિડીયો બનાવી છે, જેમાં 10 સેકન્ડની હશે, જેનું બેકગ્રાઉન્ડ સમજાયું છે. બરાબર. દેન કેરેક્ટર વિશે થોડીક વાત કરી છે કે કેરેક્ટર કેવું હશે, કેમેરા કેવી રીતે સેટ કરેલો છે, બેકગ્રાઉન્ડમાં શું થતું હશે. જો તમે આને ડિફાઇન કરવા માંગતા હોય તો તમે કરી શકો છો કે ગુજરાતી ડાયલોગ શું બોલવાનો છે, તો આ રીતે ગુજરાતી ડાયલોગ બોલવાનો છે. અને નીચે આપ્યું છે કે નેગેટિવ પ્રોમ્પ્ટ. જો તમે તમારો રેફરન્સ તરીકે અપલોડ કરો છો તો આ લાઈન જરૂરથી ઉમેરજો. હવે ગૂગલ ફ્લોમાં કેવું છે કે તમે કોઈ અલગ અનનોન પર્સનની પણ ઓટોમેટિકલી વિડીયો બની આપશે. ઘણીવાર આપણે પોતાની પણ બનાવી હોય તો આપણે પોતાની પણ વિડીયો આપણા ફેસવાળી બનાવી શકીએ છીએ. તો અહીંયા હું ઓપન કરીશ ગૂગલ ફ્લો. ગૂગલ ફ્લો માટે labs.google અંદર વેબસાઇટ છે, તમે એની પર ક્લિક કરો. હવે અહીંયા તમને થોડું સમજાવી દઉં કે ગૂગલ ફ્લોની અંદર પેડ વર્ઝન પણ આવે છે, ફ્રી વર્ઝન પણ આવે છે. અત્યારે હું જે યુઝ કરવા જઈ રહ્યો છું એ ફ્રી વર્ઝન જ છે. બરાબર. અને હવે આપણે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરીએ. જો અહીંયા મેં ઘણા બધા વિડીયો બનાવ્યા હતા. બરાબર. વરસાદનું છે, પછી ડાયરાના વિડીયો છે, ઘણા બધા વિડીયો મેં ક્રિએટ કરેલા છે. તો અહીંયા આપણે શું કરીશું? ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીએ. અહીંયા એક વસ્તુ લખેલી કે ડેલી તમને 50 ક્રેડિટ મળે છે. અહીંયા ક્રેડિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ 31 ઓગસ્ટ સુધીની છે. બરાબર. તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરીએ એટલે જો તમારું આખું આ રીતનું અહીંયા એક પેનલ ઓપન થઈ ગઈ. અહીંયા નીચે તમારે ધ્યાન શું રાખવાનું છે કે આપણે જ્યારે બી કામ કરતા તો અહીંયા ઇમેજની જગ્યાએ વિડીયો લો. વિડીયોની જગ્યાએ અહીંયા નીચે ફ્રેમ અને ઇન્ગ્રીડિયન્ટ્સ આપ્યા છે, એ સિલેક્ટ કરો. આપણે હોરિઝોન્ટલ વિડીયો બનાવી છે કે વર્ટિકલ? તો આપણે રીલ સ્ટાઇલ બનાવવા માંગતા હોય તો 9:16નું જે રેશિયો છે આપણે એ સિલેક્ટ કરવાનો. જો તમે યુટ્યુબ માટે કે એવું કંઈ વિડીયો બનાવવા માંગતા હોય તો તમે 16:9ની વિડીયો કરી શકો છો. અહીંયા ઘણા બધા મોડલ આપ્યા છે. આપણે એમાંથી અત્યારે જે બેસ્ટ મોડલ છે ગૂગલનું એ ઓમની ફ્લેશ છે. આપણે એ સિલેક્ટ કરીશું. સેકન્ડ તમને એવું પૂછે કે કેટલા સેકન્ડની વિડીયો બનાવી છે. ઘણીવાર એવું પણ બને કે તમે 20 સેકન્ડની વિડીયો બનાવવા માંગતા હોય તો એમાં 6 સેકન્ડ્સ અથવા 5 સેકન્ડ્સની અલગ અલગ તમારે શૂટ કરવા હોય તો તમે એ પણ તમે જાતે સિલેક્ટ કરી શકો છો. જ્યારે બી તમે સેકન્ડ સિલેક્ટ કરતા હો તો મેક શ્યોર જેટલા સેકન્ડ તમે સિલેક્ટ કરશો એટલા નીચે ક્રેડિટ ચેન્જ થશે. અને નીચે એક ઓપ્શન આપ્યું છે 1x 2x 3x. એટલે એક સાથે 2 વિડીયો બનાવી છે, 3 બનાવી છે, પણ હું અહીંયા સિલેક્ટ કરીશ 1x. બરાબર. એટલે ટોટલ જો મારી 15 ક્રેડિટ જશે. અત્યારે મારી પાસે કેટલી ક્રેડિટ પડી છે? તો 50 ક્રેડિટ પડી છે. તો અહીંયાથી હું શું કરીશ તો પહેલાં જે સ્ક્રિપ્ટ હતી એ આખી હું સ્ક્રિપ્ટ કોપી કરી લઈશ. તો જો અહીંયાથી હું આખી આ સ્ક્રિપ્ટ કોપી કરી રહ્યો છું અને અહીંયા ફરી એકવાર જોઈ લો. વિડીયો, દેન ઇન્ગ્રીડિયન્ટ્સ, દેન 9:16, ઓમની ફ્લેશ, 10 સેકન્ડ, 1x અને હું અહીંયા સિલેક્ટ કરીને પેસ્ટ કરી દઈશ. એટલે આખી મારી આ સ્ક્રિપ્ટ આવી ગઈ. બરાબર. અને આપણે શું કરી દઈએ? સેન્ડ. જેવું તમે સેન્ડ ઉપર ક્લિક કરશો એટલે 1 મિનિટ જેવું લાગશે. ડિપેન્ડ્સ, ઘણી વખત 1 મિનિટ પણ લાગે છે, ઘણીવાર 10 સેકન્ડમાં પણ થઈ જાય છે. તમારી આખી વિડીયો જે છે અહીંયા બનીને આવી જશે. જે રીતે તમને અહીંયા પર્સન્ટેજ દેખાય છે કે 10%, 12%, રાઈટ. તમારે થોડી રાહ જોવી પડશે. અને જો તમને એવું લાગતું હોય કે ના મને આ પ્રોમ્પ્ટમાં કંઈ ચેન્જ કરવો છે તો પહેલાં એકવાર અહીંયા આઉટપુટ આવી જાય ત્યાં સુધી રાહ ના જોવી હોય તો તમે અહીંયા નીચે એક લાઈન લખી દો કે મેક અ સ્ટોરી બોર્ડ. આનાથી શું થશે કે તમને એક વિઝ્યુઅલાઇઝ થશે કે કેવી રીતનું તમને કયા સેકન્ડમાં શું કરવું જોઈએ. જો આને એવું પણ આપ્યું છે કે 1 થી 2 સેકન્ડ સુધી આવું તમારે કરવું જોઈએ, 2 થી 5 સેકન્ડ. એટલે અહીંયા આપણને એક ડિરેક્ટર જેવું ફીલ આવશે કે જેમાં દરેક સેકન્ડ પર શું થવાનું છે, કયો વિડીયો હશે, કયું બેકગ્રાઉન્ડ હશે, એની સ્ટાઇલ્સ શું હશે, એ બધું તમને જોવા મળશે અહીંયા. રાઈટ. તો અહીંયા જો આપણે વેઇટ કરવી જ પડશે, બીજો કોઈ આપણી પાસે ઓપ્શન છે નહીં. ઓકે, ત્યાં સુધી યસ, આ વિડીયો આવી ગઈ છે, તમે જોઈ શકો છો. એઆઈથી ધમાકેદાર વિડીયો બનાવતા શીખવા છે તો આજે જ આકાશ ટેકનોલેબ્સનો સંપર્ક કરો. બરાબર. તો આપણી આ મસ્ત વિડીયો બની ગઈ. એઆઈથી આપણે વિડીયો બનાવવા માંગતા હોય તો આકાશ ટેકનોલેબ્સનો સંપર્ક કરો. એઆઈથી ધમાકેદાર વિડીયો બનાવતા શીખવા છે
તો આજે જ આકાશ ટેકનોલેબ્સનો સંપર્ક કરો. ચલો, આ મેં એક વિડીયો બનાવી. હવે કદાચ તમને એવું થયું કે ના, મારે હવે બીજી કોઈ સ્ક્રિપ્ટ આપી છે, મારે કોઈ બીજું કોઈ બેકગ્રાઉન્ડ સાથે કંઈ કામ કરવું છે, તો એ પણ તમે કરી શકો છો. કે ફોર એન એક્ઝામ્પલ, હું એક બીજી વિડીયો બનાવું કે જેની અંદર મારે એવું કંઈક કરવું છે કે એક વરસાદનું આ વાદળો હોય એની અંદર હું ક્યાંક જતો હોઉં, બરાબર છે. તો આપણે એક નવી સ્ક્રિપ્ટ લખીએ કે મારે નવી વિડીયો બનાવી છે જેમાં વરસાદ રિલેટેડ આપણે કામ કરીએ, ટોપિક બદલી દઈએ કે વરસાદ રિલેટેડ ખેડૂત વિશે કંઈ સમજાવવું છે લોકોને, બરાબર. તો આ તમને આખી એક સ્ક્રિપ્ટ આપશે સ્ટોરી બોર્ડમાં કે વરસાદમાં ખેડૂતો માટેની મહત્ત્વની સલાહ, કે તમે એક હરિયાળા ખેતરની બાજુમાં ઊભા છો, હળવો વરસાદ પડી રહ્યો છે, પાછળ પાક, વાદળછાયું આકાશ અને પાણી ભરેલા ખેતરના દ્રશ્યો દેખાય છે. કે નમસ્કાર ખેડૂત મિત્રો, હાલના રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે, ચાલો જાણીએ કેટલી મહત્ત્વની બાબતો. એને જો એક લાઈન મને બનાવીને આપી દીધી, રાઈટ. પણ એની જગ્યાએ હું મારો ફેસ અપલોડ કરીને હેપી મોન્સૂન જેવું બોલવા માંગુ છું. તો જો અહીંયા નમસ્કાર મિત્રો, વરસાદની આ સુંદર ઋતુમાં તમને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા, હેપી મોન્સૂન, સુરક્ષિત રહો, વરસાદની મજા માણો. તો આ રીતનું મને આખું સ્ક્રિપ્ટ આપી દીધું, રાઈટ. તો આ રીતની જે સ્ક્રિપ્ટ છે તમે એ યુઝ કરી શકો છો અને બીજી પણ એક વિડીયો બનાવી શકો છો. તો જો આપણે આખી આ સ્ક્રિપ્ટને કોપી મારીએ, બરાબર, અને અહીંયા એ જ વસ્તુને પાછી આપણે પેસ્ટ કરીએ. જો અહીંયા તમે જોઈ શકો છો 9:16 મેં રેશિયો આપ્યો છે, 10 સેકન્ડ ઓમની ફ્લેશ, અને હું અહીંયા શું કરી દઈશ, સેન્ડ. અગેન તમારે એની વેઇટ કરવી પડશે, બરાબર. તો જો મારા 15 ક્રેડિટ હતા એક વિડીયોમાં, બીજા વિડીયોમાં પણ મારા 15 ક્રેડિટ યુઝ થઈ ગયા, ટોટલ 20 ક્રેડિટ હવે વધ્યા છે. એટલે હું 20 ક્રેડિટ જેટલું અહીંયા કામ હજી એક રીલ બનાવી શકીશ, બરાબર. જો તમે એવું વિચારતા હો કે તમારો પોતાનો ફેસ યુઝ કરવો છે, તો અહીંયા એક તમને ઓપ્શન આપે છે મેનેજ અવતાર. તમે જેવું મેનેજ અવતાર પર ક્લિક કરશો એટલે તમારો ફોનની અંદર તમને એક QR કોડ આપશે, જેનાથી તમારો ફેસ સ્કેન કરવાનો હોય. ફેસ લેફ્ટ લઈ જાઓ, ફેસ રાઈટ લઈ જાઓ, તમારે અમુક નંબર બોલવા પડશે. તમે એ રીતનું પણ આખું અહીંયા અવતાર ક્રિએટ કરી શકો છો. તો હું તમને હવે નેક્સ્ટ વિડીયો કેવી બતાવીશ કે જેમાં હું મારો પોતાનો યુઝ કરીશ ફેસ, રાઈટ. તો આપણે એક નવું ચેટ જીપીટીમાં નવું ચેટ ચાલુ કરીએ, જેથી કરીને એક આખું અલગથી નવું બને કે મેં મારો ફેસ અથવા મેં મારો અવતાર ગૂગલમાં અપલોડ કરેલો છે. મારે ડાયરાની વિડીયો બનાવી છે, મને સ્ક્રિપ્ટ અને મસ્ત ડાયરાનું બેકગ્રાઉન્ડ જેવું કંઈક બનાવી આપો, બરાબર. આ મેં લખ્યું, એ સ્ક્રિપ્ટ બનાવે ત્યાં સુધી આપણે વિડીયો જોઈ લઈએ. તો જો અહીંયા સરસ મજાનું વરસાદ. નમસ્કાર મિત્રો, વરસાદની આ સુંદર ઋતુમાં તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ. હેપી મોન્સૂન, સુરક્ષિત રહો અને વરસાદની મજા માણો. છે કેટલું મસ્ત બન્યું આવી રહ્યું. તો આ જ વસ્તુ તમે સપોઝ તમારો ફેસ મૂકીને કરો તો કેવી મજા આવે. નમસ્કાર મિત્રો, વરસાદની આ સુંદર ઋતુમાં તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ. હેપી મોન્સૂન, સુરક્ષિત રહો અને વરસાદની મજા માણો. ચલો, હવે હું શું કરીશ, તો આણે 10 સેકન્ડની સ્ક્રિપ્ટ મેં કીધું હતું કે મિત્રો, જીવનમાં પૈસા તો ઘણા કમાઈ લેશો, પણ માણસાઈને પ્રેમ કરવાનું ક્યારે ભૂલતા નહીં. ઓકે, દરેક પ્રોમની શરૂઆતમાં લાઈન ઉમેરજો, અવતાર સીન સરખો રહે, ઊભા રહો. આ 10 સેકન્ડનું જોઈએ, પણ આને મને 20 સેકન્ડનું આપ્યું. મને 10 સેકન્ડ માટે જ બનાવવાની છે. તમારે ચેટ જીપીટીને બહુ સમજાવવું પડશે, નાના છોકરા જેવું છે. જેટલું સમજાવશો એટલું તમને મસ્ત કરી આપશે. કે મિત્રો યાદ રાખજો, પૈસા કમાવા સહેલા છે, પણ માણસાઈ કમાવી બહુ મુશ્કેલ છે, એટલે દિલ જીતતા શીખો. ઓકે, મને ઓડિયો, મને વોઇસ ઓવર બીજું આપો. જો વારે જિંદગી પૈસા પાછળ દોડતા તો માણસ પોતાને જ ક્યારે ભૂલી જાય છે. જરા સંબંધો પણ સાચવી લેજો. મિત્રો, ઘરમાં સુખ જોઈએ ને તો પહેલાં પૈસા કરતાં પહેલાં હાસ્ય યાદ રાખજો. મિત્રો ઘણા બધા છે.
મિત્રો, મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરો છો, પણ સંબંધોને છેલ્લે ક્યારે ચાર્જ કરે એ પણ વિચારજો. ચલો, આ મને થોડું ગમ્યું. તો આપણે આ વોઇસ ઓવર જે છે એને ચેટ જીપીટીની કોપી કરીને એક જગ્યાએ મૂકી દઈએ અને હવે કહીએ, મને કમ્પ્લીટ પ્રોમ્પ્ટ આપો, મારો ફેસ અવતાર રહેવો જોઈએ. બરાબર. અને આ મારી સ્ક્રિપ્ટ. તો જો તમને આખું આ પ્રોમ્પ્ટ બની આપ્યું, બરાબર, કે જેમાં સીન લખ્યું કે ગ્રાન્ડ ટ્રેડિશનલ ગુજરાતી ડાયરો, સ્ટેજ એટ નાઇટ વિથ પ્રીમિયમ કલ્ચર એટમોસ્ફિયર. અને અહીંયા જો આ બધી વસ્તુને મૂકી આપી. એટલે આ ચેટ જીપીટી કોપી કરીએ. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે મેં અવતાર મૂકેલો જ છે, એટલે તમારે અહીંયા પ્લસ ઉપર જવાનું. જો તમને આ બધું દેખાય, અહીંયા અવતાર મળશે, મી, એને એડ કરી દઈએ અને આખો અવતાર સિલેક્ટ કરીને હું અહીંયા પેસ્ટ કરી દઈશ. અને વોઇસ ઓવર આપણે એડ કર્યો. હા, ડન. તો ચલો રન કરીએ. મારી પાસે છેલ્લી ક્રેડિટ છે, હું આને યુઝ કરી લઉં છું, 15 ક્રેડિટ. એટલે 20 ક્રેડિટમાંથી 15 જશે, પછી વિડીયો બનશે નહીં. જો અહીંયા આવી ગયું એરર કે તમારી ક્રેડિટ આજની પતી ગઈ છે, હવે કાલે પાછા આવજો વિડીયો બનાવવા માટે. તો આ છેલ્લી વિડીયો જોઈ લઈએ, જેમાં આપણે મારો ફેસ આવે છે કે નહીં એ પણ તમને આઈડિયા આવશે. જે રીતે આપણે 3 અલગ અલગ વિડીયો બનાવી, એકમાં આપણે નોર્મલ બનાવી, પછી બીજામાં આપણે મોન્સૂનની બનાવી, અને ત્રીજામાં છે એ મારી એક પોતાના ફેસવાળી વિડીયો બનશે. જો આ વિડીયોમાં કંઈક શીખ્યા હોય, મજા આવી હોય, તો લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારો વેઇટ કરીશ કે તમે કમેન્ટ ક્યારે કરશો. ત્યાં સુધી આપણે વિડીયોની રાહ જોઈ લઈએ. તો જો મેં અહીંયા ઘણી બધી વિડીયો બનાવી હતી, ગુરુ પૂનમની વિડીયો બનાવી હતી, બરાબર, એના પણ મેં આખો સ્ક્રિપ્ટ અહીંયા બનાવડાવી હતી. એના પછી સિનેમેટિક ભક્તિ વિડીયો માટે મેં બનાવડાવ્યું હતું. પછી અમદાવાદમાં વરસાદ પડ્યો એની પણ એક સ્ક્રિપ્ટ બનાવડાવી હતી. અને આ બધા વિડીયો તમને અહીંયા જોવા મળશે. આ પહેલાં પતી ગયો હતો, પછી તમને એ પણ બતાવીશ. ગાઈસ, આ શીખવા માટે એટલો ટાઈમ નહીં લાગે, પણ આને એક પરફેક્શન કરવા માટે બહુ ટાઈમ જોઈશે. ઘણીવાર એવું બી બને છે કે વિડીયો તમારા આખા કપડાં ચેન્જ કરી નાખે છે, મતલબ કે તમે લખ્યું હોય કે આ થવું જોઈએ એની જગ્યાએ ઊંધું થઈ જાય છે, સ્ક્રિપ્ટ આગળ પાછળ થઈ જાય છે, ફેસ ચેન્જ થઈ જાય છે, જે લીપ સિંક થવા જોઈએ એ પણ નહીં થતું. આવા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, પણ થોડુંક શીખતા રહેવું પડશે અને ટ્રાય કરતા રહેવું પડશે. તમે જોઈ શકો છો, જો આમાં મને દુપટ્ટો ઉડાવી દીધો. મિત્રો, મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરો છો, પણ સંબંધોને છેલ્લે ક્યારે ચાર્જ કર્યા હતા એ પણ વિચારજો. જોયું? એટલે આ 100% પરફેક્ટ તો નહીં બની, પણ થોડું ઘણું ચેન્જ કરવું પડશે. મારે એને સમજાવવું પડશે કે તું કંઈક ઇક્વિપમેન્ટ લઈને બેસ, સાથે આ પાછળ દુપટ્ટો છે મારે કઢાવવો પડશે. તો આ બધું તમારે કરવું પડશે. એટલે જ્યારે પણ વિડીયો બનાવતા હો ને, તો એકદમ પરફેક્ટ સ્ક્રિપ્ટ તમારે થોડું શાંતિથી ટાઈમ લાગે. ઘણીવાર એક વિડીયો બનાવતા મને 1.5 કલાક જતો રહે છે સ્ક્રિપ્ટ લખતા, બરાબર. તો જો અહીંયા મેં આ વરસાદની પણ એક વિડીયો બનાવી હતી, મોન્સૂનની, જે હું તમને બતાવું છું કે આ રીતની છે. જો અમદાવાદમાં ભારે વરસાદને કારણે આજે આકાશ ટેકનોલેબ્સ બંધ રહેશે. કૃપા કરીને ઘરે જ રહો અને સુરક્ષિત રહો. ઓકે. પછી બીજી એક વિડીયો મેં બનાવી હતી, જેની અંદર મોટું પતલું, મતલબ મોટું પતલુંથી જો મેં અહીંયા એક ગુરુ પૂનમની પણ વિડીયો બનાવી હતી મેં, કે જેમાં હું મારા ગુરુને મળવા જઈ રહ્યો છું, કે અ મેન ઇઝ વોકિંગ. આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે હું મારા ગુરુદેવના દર્શન અને આશીર્વાદ લેવા જઈ રહ્યો છું. બિયર્ડ આવી ગઈ છે, અને પછી બીજા ફેસમાં આખું મારું ચેન્જ થઈ ગયું. પછી મેં આના ઘણું બધું ચેન્જ કરીને બનાવ્યું. ગુરુ એ જ જીવનનો સાચો પ્રકાશ છે. મારા ગુરુદેવને ગુરુ પૂર્ણિમાની હાર્દિક વંદના. એટલે આવી ઘણી બધી વિડીયો મેં બનાવેલી છે, અને ઘણું મેં એક્સપેરિમેન્ટ કર્યું છે. બહુ મજા આવે છે આ બધી વસ્તુ કરવાની. તમે પણ શીખો, તમે પણ કરો, તમારા બિઝનેસને પ્રમોટ કરો, તમારા ફન માટે भी તમે બનાવી શકો છો. કે આજકાલ एआई सीखना बहुत जरूरी है. अगर आप भी कोडिंग और एआई सीखना चाहते हो तो देर मत करो, आज ही आकाश टेक्नोलैब्स में आइए. यहाँ आपको लाइव प्रोजेक्ट्स लर्निंग के साथ इंडस्ट्री रेडी बनाया जाता है. मिलते हैं. બરાબર. તો આ રીતના મેં મારા માર્કેટિંગ બિઝનેસનું જે માર્કેટિંગ કરું છું, માર્કેટિંગ વિડીયો બનાવું છું, આ રીતે હું ગૂગલથી બનાવું છું. ઘણા લોકો મને પૂછતા હોય છે કે એઆઈથી વિડીયો કેવી રીતે બનાવે છે, અમને શીખવાડો. તો એક નાનકડી વિડીયો બનાવી. બાકી ઘણું બધું છે, તમે જેમ કામ કરશો એમ શીખવા મળશે. અને તમને કોઈ પણ તકલીફ પડે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ગમી હોય તો લાઇક અને શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને કમેન્ટ પણ જરૂર કરજો, તો મને પણ ખબર પડે કે આ વિડીયો કેટલા લોકોને હેલ્પફુલ થઈ. અને આવી જ બીજી વિડીયો એઆઈની હું લેતો આવીશ, જો તમે આને કમેન્ટ કરતા રહેશો તો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ હોપ કે આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે.
આવી જ નવી એઆઈની વિડીયો આવતી રહેશે. તમે સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.